અરે અરે પણ લે ચશ્માનો શોરૂમ, અરે મસ્ત લાગે મને ચશ્માઓ. પણ જો કે પછી મેં એને ખાવાનું શરૂ કર્યું જાણે કોઈ દી જોયું જ નથી ને મેં ડુંગળીને મસ્ત ઝડપ ઝડપ હો. બાકી એ આપણે નીકળી ગયા સ્ટેથોસ્કોપ અને પેન લઈને. તો આજે આપણે જવાનું છે, તમને ખબર પડી ગઈ હશે કેમ્પમાં. એલા આજે તો હરણ સવારમાં ઊભું રહી ગયું, કેટલા આવે કેટલા જાય બધાને જોઈ છે કે હું. પછી આપણે આ માર્કેટિંગ યાર્ડનું પુલ છે એની નીચેથી નીકળી ગયા અને ફાઇનલી આપણે જવાનું છે કેમ્પમાં છે, સિટીમાં છે. તો આપણે સવારમાં નીકળી ગયા ફૂલ એમ ઠંડીમાં અને એસી વાળી બસમાં. તો ઠંડી તો જો કે લાગતી હતી. તમારે ત્યાં કેવી ઠંડી ચાલુ થઈ ગઈ? રાજકોટમાં તો થઈ ગઈ છે. જો સવારમાં એમ ગાડીઓવાળા અને રિક્ષાવાળા ને તો બધા નીકળી ગયા, પણ દુકાનો બધી હજી બંધ છે, ખુલ્લી નથી આવી બધી. રંગીલા રાજકોટની મોજલી સવાર. જોકે ઠંડી શરૂ થઈ ગઈ થોડીક. હવે પછી છે ને આપણે જવાનું એટલે ઘણું દૂર છે, એટલે ઘણી મુસાફરી કરવી પડશે આપણે બસમાં. અને બસ પાછી છે એસી વાળી, એટલે ઠંડી પણ લાગે છે. અને બહાર પણ મસ્ત જો આ નગરપાલિકાનું ટ્રેક્ટર બધાને પાણીની સપ્લાય કરવા નીકળી ગયું. અને આ શું છે, એવડો મોટો ટાંકો નથી, પણ આ હે ને એકચ્યુઅલી હોસ્પિટલ ચોક છે. આની ઉપરથી પણ છે ને એક પુલ જાય છે. પછી હવે છે ને આપણે આ શું આવશે ખબર તમને? જો હોસ્ટેલવાળાને બધાને ખબર હશે, કેમ કે દર વખતે અહીંયા જ જવાનું હોય આપણે હોસ્ટેલથી નીકળીને. એટલે કે બસ સ્ટેન્ડ, રાજકોટનું બસ સ્ટેન્ડ. પણ આપણે ત્યાં આજ નથી જવાનું, કેમ કે આપણે આજ ઘરે નથી જવાનું. પછી અમે ફાઇનલી કેમ્પના લોકેશન પાસે પૂગી ગયા. અને દર બુધવારે અમારો અહીંયા કેમ્પ હોય છે. એમ તો જો કે દરરોજ અલગ અલગ પ્લેસે કેમ્પ ચાલુ જ હોય છે, પણ બુધવારે અહીંયા કુવાવાળા ખોડિયાર માતાજી મંદિર એવા એક મંદિર છે, ત્યાં કેમ્પ ચાલુ છે આપણો આજે. તો ત્યાં ઘણા બધા પેશન્ટ આવ્યા. અને જો કે મેં તો એક સ્ફિગોમેનોમીટર લઈ લીધું અને આપણે છે ને બધા પેશન્ટનું બીપી જ માપવાનું હતું. જો કે એમાં અવાજ આવે એ આપણે છે ને આમ ધ્યાનથી સાંભળવો પડે, નકર સંભળાય નહીં, બધા અવાજ કરતા હોય ને એટલે. અને બાજુમાં ત્યાં ભાઈ ને દીદી ને એ લોકો હતા ને ઇન્ટર્ન છે, એ બધા પેશન્ટનું કેસ ટેકિંગ કરતા હતા એમ. અને પછી મેડમ મેડિસિન આપતા હતા. જો મેં બધા એનું બ્લડ પ્રેશર માપ્યું. અને અહીંયા જો ત્યાં સામે જે મંદિર હતું ને ત્યાં ઓલું બધા સત્સંગ કરતા હતા મંદિરમાં જ, ત્યાં માતાજીના મંદિરમાં. ને 12 વાગ્યા એટલે આપણો કેમ્પ પૂરો જ થયો અને આપણે બધું હંકેલું, માતાજીના દર્શન કર્યા. અને હવે આપણે પછી છે ને જવાનું છે પાછું સિટીમાં કંઈક જમવા માટે. જો હવે જો અમે આટલા હતા, એમાં 3rd યરવાળા 4th યરવાળા અને એક ઇન્ટર્ન અને એમ હોય બધા. તો આપણે કોને તો થોડાક હિરલ દીદી બાજુના રોલ નંબર એ 108 પણ એમરજન્સી. અને આપણે ફાઇનલી પોગી ગયા જેની રાહ હતી આપણે એ જમવા માટે. કેમ્પ પૂરો કરીને ફૂલ ભૂખ લાગી હતી, એટલે છે ને પછી આપણે ફૂલ જમ્યું હો. બાકી કેમ કે દરરોજ હોસ્ટેલનું ખાતા હોય ને, એટલે કોક દિવસ બહાર જમવા મળે એટલે મજા જ આવી જાય. એટલે ફૂલ છોલે કુલચે એવું ખાધું. અને પછી એને છેલ્લે તો ખૂટતું નહોતું, તોય હિરલ કે એક વિડીયો એમ કરી અને એને પાછા મને બીજા 2 ઘટા ખવડાવ્યા. કે હાલ તને વળી પાછો વિડીયો ઉતારી દઉં. તો એમ કરી અને વળી પાછું એને મને ખવડાવ્યું. એટલે આમ મજા આવી ગઈ ખાવાની પણ. હવે પછી એને આપણે શોપિંગ માટે જવાનું છે. તો તમે બધા જોડાયેલા રહેજો કે અમે ક્યાં જાય છીએ, શું ખરીદી કરવી છે, તમને બધું આગળ વિડીયોમાં બતાવીશ. તો જોડાયેલા રહો. જો આપણે માંડ ખવાય છે. જો આપણે પફ પણ ખાધો, કેમ કે હિરલથી ખૂટતો નહોતો એટલે એને એ પણ મને આપી દીધો હતો. એટલે આપણે ધીમે ધીમે બધું મસ્ત રીતે એમ ખાધું. જો આપણે હજી કપડાં લેવાના છે, પછી સ્પોર્ટ્સ વીક આવે છે તો એના માટે ઘણી વસ્તુ લેવાની છે. તો આપણે પાછા રિક્ષા પકડી અને નીકળી ગયા છીએ. તો આપણે લેવા જવાનું છે કપડાં. અને ડાન્સ પાર્ટી પણ આવશે તો હિરલ એના માટે પણ કંઈક વસ્તુ લેશે. જોકે બપોર થઈ ગઈ એટલે ટ્રાફિક ફૂલ હતો, એટલે અમે ત્યાં ઊભું રહેવું પડ્યું ત્યાં રિક્ષામાં. જો પેલી સાઈડથી બધા વાહનો જાય છે, અને આ સાઈડથી પણ બસ હતી આગળ. અને હવે આપણે ફાઇનલી પહોંચી ગયા. આ શું ભાઈ, કપડાનો શોરૂમ જોયો. આજ તો હું આવી ગઈ લેન્સકાર્ટ, એટલે મતલબ કે ચશ્માના શોરૂમમાં.
જો હિરલને છે ને ત્યાંથી ચશ્મા લેવાના હતા એટલે આપણે ત્યાં આવવું પડ્યું. બાકી હું તો રોડ પર ચશ્મા વેચતા હોય ત્યાંથી જ લઉં. આપણે આટલું બજેટ નહીં ને લેન્સ કાર્ડ જેટલું. પણ અહીંયા તમે ભાઈ ચશ્મા જોઉં ને એક પછી એક જોરદારો. એમ થાય કે કયું લેવું. જો કે પૈસા નથી એ વાત અલગ છે એટલે આપણે અહીંથી નહીં લઈ શકીએ. પણ અહીંયા જોરદાર એમ ચશ્મા એક પછી એક બહુ મસ્ત મસ્ત ચશ્મા હતા. નંબરવાળા, નંબર વગરના ચશ્મા લેવા ને તો છે ને આ ચશ્માનો આખો શોરૂમ છે. વાહ ગુલાબી મસ્ત છે, પેલા પિંક ને બ્લુ ને બધા કલર મળી જાય. એવી રીતના હાવ બધા શેડ મળી જાય. ચશ્મા એટલે ચશ્મા હો. બાકી ભાવે એ પ્રમાણે તો આપણે એક ટ્રાય કર્યા પણ આપણા બજેટની બહાર હતા એટલે મૂકી દીધા. અને પછી આપણે પહોંચી ગયા આ છે કવરની દુકાન. તો એમાંથી એક કવર લીધું ફોનનું. અને પછી આપણે પાછું હજી આપણે ઘણી ખરીદી કરવાની બાકી હતી. શું લેવાનું છે ખબર? હજી આપણે લેવાના છે કપડાં. તો આપણે જઈશું કપડાના શોરૂમ પાસે. જો બપોર છે એટલે ટ્રાફિક તો રહેવાની જ રાજકોટ. આપણે કપડાના શોરૂમમાં પહોંચી ગયા. મતલબ કે એક દુકાન સામાન્ય એવી એમાં પહોંચી ગયા. પછી આપણે અહીંથી લેવાનું છે એક ટી શર્ટ. જો મેં હે ને એક ટી શર્ટ લીધું ક્રોપ, એ તમને લાસ્ટ વિડીયોમાં બતાવીશ. અને ફાઇનલી આપણે પાછા એસી વાળા શોરૂમમાં પહોંચી ગયા. અરે શોરૂમ નહીં, આ તો છે ને એક મોલ છે. એમાં આપણે ગયા છીએ ડીમાર્ટ. જો આ હિરલને પણ કંઈક લેવાનું. અને જો મેં આમાંથી શું લીધું ખબર? આમાંથી મારે પેન્ટ લેવાના છે. તો આપણે એકાદું પેન્ટ લેશું. અને આ શિયાળો આવ્યો ને તો એના પણ મસ્ત મસ્ત સ્વેટર ને ભાઈ ઘણું બહુ મસ્ત મસ્ત બધું આવી ગયું. જો તમારે લેવા જવું હોય ને તો પોગી જાજો પૈસા લઈને હો. બાકી ફ્રીમાં નથી મળતું કાંઈ. આ ક્રોપ ટોપ પણ મસ્ત હતા. આ પેન્ટ પણ મસ્ત હતા. અને જો આ બધા સ્વેટર પહેરી રાખ્યા કેમ કે પોતે એસીમાં રહીએ ને દરરોજ આખો દી એસી જ ચાલુ હોય એટલે સ્વેટર પહેરી રાખવું પડે. એટલે કે બધાને સ્વેટર પહેરાવેલા. આ મસ્ત છે વ્હાઈટ કલરનું. જો આપણા પાસે પૈસા નહોતા પણ સ્પોન્સરશિપ આ હિરલે કરી આપણી. એ તું લઈ લે ને ભાઈ, હું બેઠી છું ને એટલે એને મારા પૈસા આપ્યા. તો કે પાછા મારે એને આપવાના છે એ વાત અલગ છે, પણ આજની સ્પોન્સર એ હતી. પાછા ઘણી બધી વસ્તુ હતી પણ આપણા પાસે એટલું બજેટ નહોતું કે લઈ શકીએ. એટલે આપણે પાછા નીકળી ગયા હોસ્ટેલ તરફ. જો અહીંથી છે ને રાજકોટનું વ્યૂ તો મસ્ત આવે. જો ટ્રેન પડી ત્યાં તો આ રેલનગર પાસેથી આપણે નીકળ્યા એવું ને. હા એવું જ છે કંઈક. પછી આલી સાઈડ આખું રાજકોટ દેખાય છે મસ્ત એમ. બધા નકરા મકાન જ દેખાય છે રાજકોટ આખું એમ. હવે આપણે છે ને હોસ્ટેલ તરફ જવાનું છે એટલે મસ્ત એસી વાળી બસમાં બેસી ગયા. ને આપણે જગ્યા પણ મળી ગઈ. અને આપણે છેલ્લે સુધી છે ને ઊભું જ નથી થવાનું કેમ કે ત્યાં સુધી આખી બસ ખાલી જઈશે ને આપણે જગ્યા જઈશે. અને પછી એને આપણી તો કોલેજ જ એટલી દૂર છે કે છે ને ત્યાં એટલી રાજકોટમાં ભલે ગમે એટલી પબ્લિક હોય, ગમે એટલી બસમાં ટ્રાફિક થતી હોય સિટી બસમાં, પણ આપણી કોલેજ સુધી એટલી ટ્રાફિક રહે જ નહીં કેમ કે ત્યાં ને એટલા લોકો જ નથી રહેતા. કેમ કે તે છે ને સિટીની બહાર આવેલી છે આમ એક ગામડામાં. એટલે ત્યાં એટલી ટ્રાફિક ન થાય એટલે આપણે તો મજા પડે કેમ કે આખી સિટી બસમાં આપણે જ હોય, જ્યાં બેસવું હોય ત્યાં બેસી જવાનું છૂટ એમ. અને જો હવે આપણે છે ને ક્યાં પગવા આવશું ખબર તમને? હમણાં જો એક હરણ ઊભું હોય છે એ છે ને બધાને જોતું હોય કે કેટલા આવે છે કેટલા જાય છે મારે જેમ. જો આ એક હરણ ઊભું હોય તમને દેખાય? જો મને જ દેખાણું બસમાંથી. એ ઊભું એ છે ને ગણતું હોય કે સવારથી સાંજ સુધી કેટલા આવે કેટલા જાય ને એ બધું. જો કે આ પ્રદ્યુમન પાર્ક છે ત્યાં છે ને પ્રાણી સંગ્રહાલય છે, ત્યાં ઘણા બધા પ્રાણીઓ છે એમ. જો કે આજે આપણે ત્યાં નથી જવાનું. આજે આપણે હવે જ્યાં પ્રાણીઓ દોરેલા દિવાલ પર આ પ્રદ્યુમન પાર્ક છે આની અંદર એમ. પછી એની સામે જ લાલપરી તળાવ છે. અને હવે આપણે ફાઇનલી હોસ્ટેલ જવાનું છે. પાછા હતા ત્યાં પાછા આવી ગયા. જો મેં આ બે પેન્ટ લીધા, એક ટોપ લીધું અને સ્પોર્ટ વીક માટે કેપ અને સ્લીવ લીધી. અને આપણી સ્પોન્સરશિપ હિરલે કરી હતી એટલે આપણે એને પૈસા દેવા પણ જવાનું છે. એટલે બાય. અમારો દિવસ તો મસ્ત ગયો. કેવો લાગ્યો વિડીયો તો સબસ્ક્રાઈબ કરતા જાજો પ્લીઝ. થેન્ક યુ.